C5H11Br બ્રોમોપેન્ટેન આણ્વીય સૂત્રવાળા સંયોજનના શક્ય 8 બંધારણીય સમઘટકોના બંધારણ દોરો. તેમનું આયુપેશી પદ્ધતિ મુજબ નામ લખી તેઓને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકરણ કરો. તો અહીંયા તેના બંધારણ અને આયુપેશી નામ આપવામાં આવેલા છે. 5 કાર્બન સૂત્રમાં હોવાથી C5 જમણી બાજુએથી CH2 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 CH3 પહેલા કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો હોવાથી તેનું આયુપેશી નામ 1-બ્રોમોપેન્ટેન, જેનો પ્રકાર થશે પ્રાથમિક. શા માટે? કારણ કે બ્રોમિન ધરાવતો કાર્બન એટલે કે પહેલો કાર્બન પાસેના એક કાર્બન સાથે જોડાયેલો હોવાથી તેનો પ્રકાર પ્રાથમિક થશે. તે જ રીતે બીજું બંધારણની અંદર બીજા કાર્બન સાથે બ્રોમિન આવેલો હોવાથી તેનું આયુપેશી નામ 2-બ્રોમોપેન્ટેન, 5 કાર્બનની શૃંખલા હોવાથી તેનો પ્રકાર દ્વિતીયક. એટલા માટે કે બ્રોમિન ધરાવતો કાર્બન એટલે કે બીજો કાર્બન પાસેના જમણી બાજુએ CH3 અને ડાબી બાજુના ત્રીજા કાર્બન CH2 સાથે જોડાયેલો હોવાથી દ્વિતીયક પ્રકારનો થશે. ત્રીજા બંધારણમાં ત્રીજા કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો છે, આથી તેનું નામ 3-બ્રોમોપેન્ટેન, 5 કાર્બન. તેમાં પણ બ્રોમિન ધરાવતો ત્રીજો કાર્બન પાસેના 2 કાર્બન સાથે, તેથી 3-બ્રોમોપેન્ટેન અને પ્રકાર થશે દ્વિતીયક. એના પછીના જોઈએ તો જમણી બાજુએથી ત્રીજા કાર્બન સાથે CH3 શાખા પાડી મિથાઇલ સમૂહની 1-બ્રોમો-3-મિથાઇલ બ્યુટેન, 4 કાર્બનની શૃંખલા છે. નીચે CH3 ની શાખા પાડેલી છે, આથી 1-બ્રોમો-3-મિથાઇલ બ્યુટેન, જેનો પ્રકાર થશે પ્રાથમિક. એટલા માટે કે બ્રોમિન ધરાવતો પહેલો કાર્બન પાસેના એક કાર્બન સાથે એટલે કે CH2 સાથે જોડાયેલો હોવાથી. તે જ રીતે નીચે જોઈએ તો બીજા કાર્બન સાથે બ્રોમિન 2-બ્રોમો, ત્રીજા સાથે મિથાઇલ 3-મિથાઇલ, 4 કાર્બનની શૃંખલા બ્યુટેન. અહીંયા તેનો પ્રકાર થશે દ્વિતીયક, બ્રોમિન ધરાવતો કાર્બન પાસેના 2 કાર્બન સાથે. નીચેનું જોઈએ તો બીજા કાર્બન સાથે હવે અહીંયા ડાબી બાજુથી ક્રમ આપવામાં આવેલો છે. 2-બ્રોમો 2-મિથાઇલ બ્યુટેન, 4 કાર્બન, એનો પ્રકાર થશે તૃતીયક. એટલા માટે કે બ્રોમિન ધરાવતો કાર્બન એટલે કે બીજો કાર્બન પાસેના 3 કાર્બન સાથે પહેલો કાર્બન, ત્રીજો કાર્બન અને નીચે શાખા પાડેલી છે તે કાર્બન સાથે જોડાયેલો હોવાથી તેનો પ્રકાર થશે તૃતીયક. એના પછી 1-બ્રોમો-2-મિથાઇલ બ્યુટેન આપવામાં આવેલું છે. પહેલા કાર્બન સાથે બ્રોમિન 1-બ્રોમો, બીજા કાર્બન સાથે મિથાઇલ 2-મિથાઇલ અને 4 કાર્બન એટલે બ્યુટેન, તેનો પ્રકાર પ્રાથમિક, બ્રોમિન ધરાવતો કાર્બન બાજુના એક કાર્બન સાથે. લાસ્ટ આપેલું છે તો તેમાં 1-બ્રોમો, બીજા કાર્બન સાથે ઉપર નીચે શાખા એટલે 2-મિથાઇલ એટલે પૂર્વક લાગે ડાય, મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન, તેનો પ્રકાર થશે પ્રાથમિક, બ્રોમિન ધરાવતો કાર્બન પહેલો કાર્બન જે પાસેના બીજા કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો હોવાથી. નેક્સ્ટ જોઈએ નીચે દર્શાવેલા સંયોજનોના આયુપેશી નામ લખો. તો અહીંયા તમને 6 પ્રકારના બંધારણ આપવામાં આવેલા છે. તેમાં પહેલું જોઈએ તો ડાબી બાજુથી 1, 2, 3, 4 અને નીચેનો કાર્બન CH3 એટલે 5, આમ 5 કાર્બનની શૃંખલા હોવાથી તેનું આલ્કેન સંયોજન પેન્ટ આપેલું છે. હવે જોઈએ નામ તો
ફોર બ્રોમો, ચોથા કાર્બન સાથે બ્રોમિન, ફોર બ્રોમો 5 કાર્બન એટલે પેન્ટ, અને બીજા કાર્બન સાથે દ્વિબંધ આવેલો હોવાથી 2 ઇન, ફોર બ્રોમો પેન્ટ 2 ઇન, અથવા 2 પેન્ટીન પણ ચાલે. બીજું આપેલું છે તેમાં ત્રીજા કાર્બન સાથે બ્રોમિન હોવાથી 3 બ્રોમો, બીજા કાર્બન સાથે મિથાઇલ 2 મિથાઇલ, 4 કાર્બન બ્યુટ, અને પેલા કાર્બન સાથે ડબલ બોન્ડ એટલે 1 ઇન, બ્યુટ 1 ઇન, અથવા 1 બ્યુટીન. ત્રીજામાં ચોથા કાર્બન સાથે બ્રોમિન, 4 બ્રોમો, ત્રીજા કાર્બન સાથે મિથાઇલ 3 મિથાઇલ, 5 કાર્બન પેન્ટ 2 ઇન, બીજા કાર્બન સાથે દ્વિબંધ હોવાથી 2 ઇન. ના પછી 1 બ્રોમો જમણી બાજુએથી નીચે 1 બ્રોમો 2 મિથાઇલ, બીજા કાર્બન સાથે CH3, બ્યુટ 2 ઇન, 4 કાર્બન એટલે બ્યુટ, અને બીજા કાર્બન સાથે ડબલ બોન્ડ 2 ઇન. નેક્સ્ટ 1 બ્રોમો બ્યુટ 2 ઇન, પહેલા કાર્બન સાથે બ્રોમિન 1 બ્રોમો, બીજા કાર્બન સાથે દ્વિબંધ, અને 4 કાર્બન આપેલા છે ટોટલ શૃંખલામાં, એટલે બ્યુટ 2 ઇન, બીજા કાર્બન સાથે ડબલ બોન્ડ હોવાથી બ્યુટ 2 ઇન અથવા 2 બ્યુટીન. લાસ્ટ આપેલું છે 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપિન, ત્રીજા કાર્બન સાથે બ્રોમિન 3 બ્રોમો, બીજા કાર્બન સાથે મિથાઇલ ઉપર એટલે 2 મિથાઇલ, અને 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપિન અથવા પ્રોપ 1 ઇન થશે.